જેવા જેવા સંબંધથી તમે મને ભજશો હું મારા બનાવીશ. કંસ વગેરે રાક્ષસોએ ભગવાનને દુશ્મન ભાવે ભલે ભજ્યા, એનો પણ પ્રભુએ ઉદ્ધાર કર્યો છે. આ પ્રભુની કરુણા છે. ઓ કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. દરેકને એમ લાગ્યું કે કન્હૈયો રોકાણો મારે કારણે, દરેકનો અહમ પોષાય એવી પ્રભુએ લીલા કરી. ભગવાન એક અલગ કારણથી જ રોકાયેલા છે. કુંતા માતાજીને મજા આવી, વાહ મારો ભત્રીજો સારું કર્યું રોકાણ. કૃષ્ણજી ખુશ થયા. ફૈબા આપણે જીત્યા છે, પાંડવો જીતા, કઈક માગો મારી પાસે. કુંતાજી કે અરે બેટા તું તો છોકરું કેવા, તારી પાસે શું માગવું? ભગવાન કહે છે કે ફૈબા, બેન દીકરી અને ફઈ એને જિંદગીભર માવતરની ઘરે માગવાનો અધિકાર છે, ભગવાને આપેલો છે, અબાધિત અધિકાર છે. તમે મારા ફૈબા છો અને હું જે આપું છું એ હું ક્યાં આપું છું? મારા બાપુ આપે છે, તમારા ભાઈ. એણે મને કીધેલું કાનુડા, બેન દીકરી અને ફઈની ઘરેથી પાછા વળીએ ને ત્યારે હાથમાં કંઈક દેવું જોઈએ. ફઈ માગો, ધન દોલત જે માગવું હોય તે. કુંતાજી કહે છે કે ઠાકોરજીની દયાથી બધું જ છે, અને હવે તો યુદ્ધ પણ જીત્યા છે, કેવડા મોટા ગરાસના અમે અધિકારી બની ગયા. લાલા કશું જોતું નથી, છતાં તારે જો દેવું જ હોય તો એક વસ્તુ દે. વિપદઃ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્યાદ પુનર્ભવ દર્શનમ વિપદઃ સંતુ નઃ શશ્વત. હે લાલા, હે કનૈયા, તારી ફઈને તો તું જો કઈ દેવા જ માગતો હો દિલથી, તો તારી આ ફઈને દુઃખ દે. લે, કન્યાની આંખો ફાટી રહી. ફઈબા, માણસ સુખ માગે છે, તમે દુઃખ માગો છો. આ જગતમાં હંમેશા સુખની જ બજાયની અપેક્ષા છે. કોઈ પણ દેવી દેવતા ગુરુજનો એની પાસેથી આપણે શું માગીએ છીએ? સુખ સંપત્તિ વૈભવ દે. અને અહીંયા કુંતા માતા ભગવાન પાસે દુઃખ માગે છે. બહુ વિચક્ષણ મહિલા હતા કુંતાજી. પાંડુને બે પત્નીઓ કુંતા અને માદ્રી. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી, આવું આપણે સાંભળ્યું છે. આ કુંતા માતા ભગવાન પાસે શું માગે છે? વિપદઃ, વિપત્તિ, આપત્તિ, દુઃખ. હે કનૈયા, જો તારે દેવું જ હોય તારી ફઈને તો દુઃખ દે. કૃષ્ણ કહે છે કે ફઈબા, 80 વર્ષ થયા, બુદ્ધિ બેન્ડ મારી ગઈ છે શું? વૃદ્ધ માણસ ગમે તેવું બોલે. ફઈબા કહે છે તારે જે માનવું હોય તે માન, પણ જો તારે દેવું હોય તો દુઃખ દે. લાલો કહે શા માટે આવું માગો છો ભાઈ? ત્યારે કુંતા માતા કહે છે કે કનૈયા, અમે તને ક્યારે યાદ કરીએ છીએ? ભગવાનને માણસ ક્યારે યાદ કરે? દુઃખ પડે ત્યારે. સુખમાં તો અમે તને યાદ કરતા જ નથી. આ જો યુદ્ધનું ટાણું આવ્યું તો તારી મદદ લેવા માટે અમે તને યાદ કર્યો, તું આવ્યો. દુઃખ ઉપર દુઃખ આવશે કનૈયા તો અમે તને યાદ કરતા રહેશું, અને તો તું અહીં મારી ઘરે આવતો રહીશ. કેવડું મોટું તર્ક છે, કેટલી મોટી ફિલોસોફી છે કુંતાજીની. જુઓ, જો દુઃખ હશે તો પ્રભુ તમને યાદ કરીશું, સુખની અંદર તું યાદ આવતો નથી. એ પરમાત્મા તારું સતત સાનિધ્ય અમે ઈચ્છીએ છીએ. કનૈયા, અમારે દુઃખ અને દુઃખ સતત દુઃખ પડે, જેથી કરીને તું અહીં રહી શકે.
પ્રિય પાત્રને પામવા માટે પ્રિય પાત્ર શું નથી કરતો? પ્રેમને પામવા માટે પ્રેમીજનો કેવા કેવા દુઃખ વેઠે છે. ભગવાન કૃષ્ણ, કુંતા માતા, ઉંમર ભેદ છે, સંબંધ ભેદ છે, આખરે એ પ્રેમી છે, પ્રભુ સાથેનો પ્રેમ. અને એની અંદર કદાચ ગમે તેવા કષ્ટો વેઠવામાં આવે તો માન્ય છે કે અહીંયા દુઃખ દે. વિપદો નેવ વિપદઃ સંપદો નેવ સંપદઃ વિપદો નેવ વિપદઃ સંપદો નેવ સંપદઃ વિપદ વિસ્મરણં વિષ્ણુ સંપત નારાયણ સ્મૃતિ. કેવું સરસ બોલ્યા કુંતાજી. જેને આપણે વિપત્તિ કહીએ છીએ, જેને આપણે આપત્તિ કહીએ છીએ, ધંધો ચોપાટ થઈ ગયો, કેવડી મોટી વિપત્તિ, દુઃખ. ખેતીનો પાક નિષ્ફળ ગયો, કેવડું મોટું દુઃખ. તાવ આવ્યો, કેવડું મોટું દુઃખ. દર્દ થયા શરીરમાં, કેવડું મોટું દુઃખ. પૈસા નથી, ગરીબાઈ છે, કેવડું મોટું દુઃખ, કેવડી મોટી આપત્તિ, કેવડી મોટી વિપત્તિ. પણ કુંતાજી કહે વિપદો નૈવ વિપદઃ. આ જે વિપત્તિ છે, દુઃખ છે, એ દુઃખ નથી. જ્યારે સંપદો નૈવ સંપદઃ, સંપત્તિ અથવા તો સુખ, મેડી મહેલાત, નોકર ચાકર, ગાડી બંગલા, ધન, જેને આપણે સંપત્તિ માનીએ છીએ, એ સંપત્તિ નથી. આપણી દ્રષ્ટિએ જે દુઃખ છે એ દુઃખ નથી, આપણી દ્રષ્ટિએ જે સુખ છે એ સુખ નથી. તો સુખ દુઃખની વ્યાખ્યા શું છે? વિપદઃ વિસ્મરણં વિષ્ણુ. સૌથી મોટી વિપત્તિ, સૌથી મોટું દુઃખ આ જગતમાં જો હોય તો વિષ્ણુ ભગવાન નારાયણ પરમાત્માનું વિસ્મરણ એટલે કે ભૂલી જવા તે. અને સંપત નારાયણ સ્મૃતિ. સૌથી મોટી સંપત્તિ નારાયણ ભગવાન કૃષ્ણને યાદ કરવા તે. આપણી સ્મૃતિ શક્તિ, સ્મૃતિમાંથી ભગવાન જાય નહીં, એનાથી મોટું સુખ. હું તો ભોજન કરું ને હરી સાંભળે, હે મારા ભોજનિયા ઠરી ઠરી જાય રાજ. હું તો ઢોલે રમુને હરી સાંભળે. પ્રભુને હૃદયસ્થ કરવામાં આવે, સતત યાદ રહે. આના જેવું મોટું કોઈ સુખી કોણ? આના જેવું મોટું સુખ કયું? અને જે ભગવાનને ભૂલ્યા છે એના જેવું બીજું દુઃખ કયું? તો વિપત્તિ અને સંપત્તિ, દુઃખ અને સુખ, આપણી દ્રષ્ટિએ આપણે જેને વ્યાખ્યાયિત કર્યા છે એ અલગ છે. સાચી સુખ દુઃખની વ્યાખ્યા તો કુંતા માતાએ કરી. લાલા, અમને દુઃખ પડશે ને તો તું યાદ આવીશ, માટે સતત અમને દુઃખ દે. પ્રભુ ખુશ થયા. વાહ વાહ કુંતામાં, તમારે જેવી ફઈને હું મેળવીને ધન્ય થયો છું. કુંતા માતા આજે આર્દ્ર થઈ ગયા છે. ફઈબા છે ને, ભત્રીજો નાનો જન્મે ને, ભાઈની ઘરે દીકરો આવે, ફઈ કાપડું લઈને આવે, જબલું લઈને આવે, તો એ ફઈ જુવાન હોય, એને એમ થાય કે મારા ભાઈના દીકરા ઉપર માત્ર મારો જ અધિકાર છે. એની ભાભીને કે તને શું ખબર પડે? જો ફયું કેવો રોફ જમાવે હો બાપની ઘરે. બે બાજુ ડાકલી વગાડે. માં સાસરાની ઘરે મારું હાલવું જોઈએ, બાપની ઘરે મારું હાલવું જોઈએ. આનો સરવાળો એટલે ફઈ. બેન, દીકરી, ફઈ ખરેખર અધિકાર છે. બેન દીકરી ફઈની આમાન્યા જાળવજો. સાસરે જાય દીકરી, ઠેસ લાગે તો બેન બોલે, ખમ્મા મારા વીરા. જેનું ખાય છે
જેના રોટલા બગાડે છે, ખમ્મા મારા ધણી નહીં એમ ન કહે, ખમ્મા મારા હાહારાને, ખમ્મા મારા વીરા. સાસરે બેઠી બેઠી ભાઈ ભાભી માતા પિતા એની ચિંતા જે કરે એ દીકરી, એ ફઈ, એ બહેન. કૃષ્ણને ખબર છે કે કુંતા માતા ફઈ છે. હું નાનો હતો ને ત્યારે મને રમાડવા આવે, ભાઈની ઘરે દીકરો આવે સૌથી પહેલા ફઈ આવે. અસલ તારા જેવો છે, હોય કે ભાભી જેવો, પણ ત્યાં તો નણંદ ભોજાઈનો સંબંધ આવી જાય ને. મારા ભાઈ જેવો છે. અને જો કઈ ખરાબ હોય, નાક મોટું હોય તો કે આ તારા જેવું છે. હારું હારું બધું મારા ભાઈનું, ખરાબ એટલું તારું. જો આ મીઠો ઝઘડો છે નણંદ ભોજાઈનો, એમાંથી પ્રેમ નિષ્પન્ન થતો હોય છે. ભાભી અને નણંદ એક અમીટ પ્રેમ છે. તો આ ફઈબા લાલો જન્મ્યો ને ગોકુળમાં સૌથી પહેલા પહોંચી ગયેલા. કારણ કે વસુદેવજી છે એના બેન છે કુંતાજી, પણ લાલો તો ગોકુળમાં ગયો મથુરામાંથી, એટલા માટે નંદ બાબા જશોદાજીને ત્યાં જઈ ગયા ચડ્યા છે કુંતાજી. ખૂબ લાલન પાલન કર્યું છે, કનૈયાને મોટો કર્યો છે. કનૈયો કઈક કપડા બગાડે તો ફઈબા લોહી દે છે. આવા ને આવા આ છોકરો એને મામા જેવો થયો તો મોહાળ ઉપર વાત જાય. અસલ એને મામા જેવો હુગરો, હકીકતે એનો મામો એટલે કંસ. આ જો ઉતાવળમાં બોલાઈ જાય. કુંતાજી એમ કહેવા માંગે છે કે તું કંસ જેવો છો, હકીકતે કંસના વિરોધી છે કૃષ્ણજી. પણ ફઈબા આવું બધું કરે, આ લાડના પ્રેમના શબ્દો છે. અને આજે ફઈની ઉંમર થઈ છે. લાલો કૃષ્ણ કહે છે કે ફઈબા માગો. માગે છે ફઈ, દુઃખ માગે છે. લાલા તું નાનો હતો, બહુ તને રમાડ્યો છે, બહુ તોફાની હતો કનૈયા, બહુ તોફાની હતો. માખણ ચોરી ચોરીને ખાતો, અને એક વખત તે માખણ ચોરવામાં મય મટ હતા, મટુકી હતી, એમાં પથ્થર મારીને ફોડી નાખ્યો, અને તઈ તારી માં તારી ઉપર કેવી ખીજાણી હતી. તને દામડાથી બાંધી દીધો તો કનૈયા, તને યાદ છે? લાલો કે નહીં ભાઈ, કીધી. અરે તું બહુ નાનો હતો, તારી માએ તને દોરડાથી ખાંડણી હારે બાંધી દીધો તો. લાલા એક વાત કહું, તું રોતો હોય ને તોય સારો લાગે છે. ભગવાન દરેક અવસ્થામાં સુંદર લાગે. અરે કનૈયા, તું ગોપીઓને ઘરે જઈ અને ચોરી કરતો. તારી કેટલી ફરિયાદો ગામમાંથી આવતી. હે ફઈબા એવું હતું? હું તોફાની હતો? હા. હું જ્યારે જ્યારે આવતી ત્યારે તારી ઘરે સતત રમખાણ ચાલતી હોય. કેવા કેવા તું બધાને હેરાન કરતો. લાલા, તે ગોપીઓના વસ્ત્રો ચોરી લીધા હતા. કર્યું કે હોય નહીં ફઈબા, હોય નહીં, આવું ન કરું. કર્યું છે ને. ભગવાનની એક એક લીલાને આજે કુંતા માતા યાદ કરે. પરમાત્માને બધી ખબર છે કે ભાઈ હું બધું જાણું છું. જૂની વાતોને યાદ કરી અને વૃદ્ધ લોકો વર્તમાનને આનંદિત બનાવવાની કોશિશ કરે છે. અતીતના સંભારણા, જૂના રીતિ રિવાજો, જૂની વાતો, જૂના માણસો. પહેલા તો આમ હતું, હવે બધું ગયું. પહેલા આમ હતું, સાદો ખોરાક હતો, સીધું સાદું જીવન હતું. રૂપિયા ક્યાં કોઈ પાસે હતા, છતાં આનંદ હતો. કમ્પેરિઝન થાય છે પહેલાના જમાનાની અને આજના જમાનાની. આજના યુગના યુવાન યુવતીઓ એને આજ મતલબ કે વર્તમાન શ્રેષ્ઠ લાગે છે, અને વડીલોને વૃદ્ધોને ભૂતકાળ શ્રેષ્ઠ લાગે છે. એનો અતીત, એનો ભૂતકાળ, એ સંસ્મરણોને વાગોળે છે. આજે ઉપલબ્ધ નથી, પણ મનમાં વાગોળીને
યુવાનીઓને કહે કે અમે હાલીને ઉપલેટા જતા, મહિને દોઢ મહિને એકવાર હટાણું થતું, હાલીને કા ગાડા ઢાંઢા બળદ ગાડીમાં, અને એમાં વચમાં વરસાદ આવે, નદીઓ આડી આવે, નદીમાં પૂર જ્યારે સુકાય ત્યારે 1.5-2 દિવસે પાછા ઘર ભેગા થઈ શકીએ. આ જૂની યાદો માણસને શાતા આપે છે, શાંતિ આપે છે. એક સમૃદ્ધ ભૂતકાળ, એક સુખી ભૂતકાળની વાતો વાગોળતા વાગોળતા વૃદ્ધોને પોતાનું વાર્ધક્ય ધીમે ધીમે પસાર થાય છે. કુંતા માતા અગાઉની વાત કરે છે, લાલા તું આવો આવો તોફાની, તારો બાપ મને લેવા આવતો હાલીને અને પાછો મૂકવા આવતો, તો અહીં ક્યાં વાહન હતા? કનૈયો માતા કુંતાના મુખારવિંદને જુએ છે, ચહેરા ઉપર પડેલી કરચલીઓને નિહાળે છે. એક એક કરચલી ચહેરાની એક એક દુઃખની યાદી અપાવે છે. પહેલાના માણસોએ કેટલા કષ્ટો સહન કરેલા. આજે 2 છક 12 છે. કનૈયો નિરખવા માટે શક્તિમાન છે. આજના યુવક યુવતીઓએ પણ એ જોવું જોઈએ કે વૃદ્ધના ઉપર ચહેરા ઉપર પડેલી કરચલીઓ એના વિષાદ, એના દુઃખને પ્રગટ કરે છે. એટલા દુઃખો વેઠી અને આપણને મોટા કર્યા છે. આ પિતૃઋણમાંથી મુક્ત થવા માટે શ્રીમદ ભાગવત કથા છે. લાલો કનૈયો કુંતા માતાને કહે છે કે માં, ખરેખર બહુ સારું હતું કે નહીં? હા કનૈયા, ઠીક, ભલે માં, બહુ સારું. આમ કરીને તુષ્ટ થયા છે આજે કુંતા માતા કે કનૈયાએ આજે મારા ભત્રીજાએ આટલી ઘડી મારી 1.5-2 કલાક વાતો કરી. વૃદ્ધ સાથે કોણ વાતો કરે છે આ જગતમાં? ગમતા નથી વૃદ્ધો. પણ આજે લાલાએ એની સાથે વૃદ્ધ થઈ જૂની વાતો કરી. કુંતા માતાને ટાઢક થઈ ગઈ. ધીમે ધીમે બધું થાળે પડવા માંડ્યું. હવે કૌરવ પાંડવના યુદ્ધમાં કૌરવ પક્ષે ભીષ્મ પિતામહ છે, ગંગાપુત્ર. આ ભીષ્મ પિતામહ પાંડવોના પક્ષે નથી રહ્યા, કૌરવો તરફ રહ્યા છે, દુર્યોધન તરફ. કોઈએ પૂછ્યું કે ભીષ્મ પિતામહ, તમે તો પાંડવોના પક્ષે હોવા જોઈએ ને? પાંડવો સારા છે, નીતિવાન છે, અને સાથે કૃષ્ણ પણ છે, તમારે એની પડખે રહેવું જોઈએ. ત્યારે ભીષ્મ પિતામહે જવાબ આપેલો, ના, હું જાણી જોઈને કૌરવ પક્ષે રહ્યો છું. શા માટે? હું જો પાંડવ પક્ષમાં રહું, કૃષ્ણ પણ ત્યાં જ અને હું પણ ત્યાં, સામે કૌરવો. મારું કદાચ મૃત્યુ થાય તો અંત સમયે મારે આ પાપીઓને બધાને જોવા પડે ને, કૌરવોને. પણ જો હું કૃષ્ણની વિરુદ્ધમાં હોઉં તો મારું મૃત્યુ થાય ત્યારે જગતનો નાથ કનૈયો મારી સામે હોય, મારું મૃત્યુ મંગલમય બને, શુભ બને. એટલા માટે હું દુશ્મનોની છાવણીમાં રહ્યો છું. નૈષ્ઠિક બ્રહ્મચર્યના આચરનારા ભીષ્મ પિતામહ વડીલ છે કૌરવ પાંડવોની વચ્ચે. બંને પક્ષ તરફથી સન્માન છે ભીષ્મને. કૌરવ પક્ષે રહી પાંડવો સાથે યુદ્ધ કર્યું છે. અમે ગઈકાલે ગણતરી કરતા હતા કે કુરુક્ષેત્રના આ યુદ્ધમાં, કૌરવ પાંડવના યુદ્ધમાં, અમારા મનીષભાઈ કહેતા હતા કે ભીષ્મ પિતામહ 150 વર્ષના હતા, 150 વર્ષના, અને પોતે બધાના હાંજા ગગડાવી નાખ્યા. અટાણે 50 વર્ષનો થાય એટલે ડૂકી જાય. ભગવાન કૃષ્ણ એ સમયે 65 વર્ષના હતા. કૌરવ પાંડવના યુદ્ધ વખતે કૃષ્ણચંદ્ર was 65 years old, અને અત્યારે 65 વર્ષે કોઈ દુખે, પગની ઢાંકણીઓ દુખે, શુદ્ધ ખોરાક. કહે છે સુતજી કે આ ભીષ્મ પિતામહે કૌરવ પાંડવના યુદ્ધમાં પોતે હિસ્સેદાર રહ્યા. તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય.
અર્જુનજી કૌરવ તરફ બાણ છોડી શકતા નથી. કનૈયો કહે સારથી હતા કૃષ્ણજી, એલા માર સામે દુશ્મનો છે. ત્યારે અર્જુનજી કહે છે કે પ્રભુ આ અમારા કાકા બાપાના ભાઈઓ છે, એને થોડા મરાય. અર્જુન વિષાદ યોગ, અર્જુનને વિષાદ થયો છે, દુઃખ થયું છે. અને ત્યારે ભગવાન એને સુરાતન ચડાવ્યો. તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય, હે કૌંતેય, હે કુંતીના પુત્ર, ઉત્તિષ્ઠ, સ્ટેન્ડ અપ, ઉભો થા. યુદ્ધાય કૃત નિશ્ચય, યુદ્ધ કરવા માટે નક્કી કરી લે. શા માટે? સામે દુશ્મન છે અને દુશ્મન સાથે હંમેશા યુદ્ધ જ હોય. પછી એ ભાઈ હોય તોય ભલે, બાપ હોય તોય ભલે, મિત્ર હોય તોય ભલે. યુદ્ધનું શાસ્ત્ર આવું કહે છે. છતાં અર્જુન, આ અધર્મ નથી, આ ધર્મનું યુદ્ધ છે. આ નીતિનું યુદ્ધ છે, નીતિ અનીતિનું. આ ધર્મ અધર્મનું યુદ્ધ છે, આ સત્ય અસત્યનું યુદ્ધ છે, આ પાપ પુણ્યનું યુદ્ધ છે. તમે નીતિવાન છો, સત્યવાન છો, ધર્મભીરું છો, અને એટલા માટે તમારો વાક નથી. યુદ્ધાય કૃત નિશ્ચય, યુદ્ધ કરવા માટે નિશ્ચય એકતા. અર્જુનને સુરાતન ચડાવ્યું અને યુદ્ધ કરે છે. સામા પક્ષ તરફથી બાણાવળી થાય છે. ભીષ્મ પિતામહના વજ્રાઘાત અર્જુનના રથને ભાંગીને ભૂકો કરી નાખે. આખરે ટૂંકમાં વાત કરીએ તો પાંડવો જીત્યા, કૌરવો હાર્યા. અર્જુનજીએ ભીષ્મ પિતામહને અસંખ્ય બાણ માર્યા છે. છનનન કરતું તીર છોડે, ભીષ્મ પિતામહના શરીરની આર પાર નીકળી જાય. અડધું આ બાજુ, અડધું પેલી બાજુ. એવા એક નહીં, અનેક બાણથી ભીષ્મ પિતામહના શરીરને વીંધી નાખ્યું છે. અંતે ભીષ્મ પિતામહ પૃથ્વી ઉપર પડી ગયા. મૃત્યુ નજીક આવ્યું. જમીન ઉપર સ્પર્શ ન કરી શક્યા, કારણ કે પાછળ તો બાણ છે, તીરકામઠા છે. અને એ બાણની શૈયા એટલે કે એની પથારી ઉપર ભીષ્મ પિતામહ સૂતેલા છે. જો મહાન યોદ્ધો પરમાત્માને નજર સમક્ષ રાખવા માટે પોતે વિરુદ્ધ પક્ષમાં જઈને બેઠા છે. એવા નૈષ્ઠિક બ્રહ્મચારી ગંગાપુત્ર ભીષ્મ આજે મરણ શૈયા પર છે અને બાણની પથારી ઉપર. યમરાજા આવ્યા, મૃત્યુ દેવાયા. ભીષ્મ પિતામહ, તમને તેડવા આવ્યો છું. તમારું જીવનકાળ આજે સમાપ્ત થયું છે. હું મૃત્યુ, તમે ભગવાનના ભક્ત છો એટલે પ્રેમથી વિવેકથી તમને વિનંતી કરું છું, આવો. યમરાજાના દરબારમાં આપનું સ્વાગત છે. ત્યારે જુઓ, કોઈ એટલે કોઈ મૃત્યુ પર વિજય જીત પ્રાપ્ત કરી શક્યું નથી આ જગતમાં. યમરાજા આવીને એમ કે ચાલો એટલે ચાલવાનું. જમરાજા આવે અને એમ કે બે પત્ની પછી આવજો, એમ કઈ હાલે? ઘરની ધોરાજી. મૃત્યુ ગમે ત્યાં આવે, મૃત્યુ આવે ને સ્વીકારવાનું જ એક અનિવાર્ય, અનિચ્છનીય, અનિષ્ટ છે. પણ ભીષ્મ પિતામહે કહ્યું કે મૃત્યુદેવ ક્ષમા કરશો, માફ કરશો, મારે હમણાં નથી મરવું. મૃત્યુદેવ કહે ભલે, આપની ઈચ્છા. જુઓ, મોત, મૃત્યુ હાથ જોડીને ભીષ્મ પિતામહને લીધા વગર ચાલ્યો ગયો. આ ભીષ્મ પિતામહનું તપ છે. શા માટે ભીષ્મ પિતામહને મરવું નહોતું? શું કઈ કોઈની જાનમાં જવું હતું, લાડવા ખાવાતા? ના. માગશર મહિનામાં કૌરવ પાંડવનું યુદ્ધ થયેલું. ત્યારે માગશર મહિનો ચાલતો હતો અને એ માગશર મહિનાની અંજવાળી 11 એકાદશી, એ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનજીને ગીતાજી સંભળાવ્યા છે. ગીતોપદેશ, ગીતાનું ગાન અને ગીતાનું જ્ઞાન
યુદ્ધના મેદાનમાં, કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને અર્જુનજીને સંભળાવેલો. એ હતી માગશર સુધી એકાદશી. અને એ દિવસને આજે આપણે પણ ગીતા જયંતી તરીકે ઉજવીએ છીએ. અને ભગવાને કહેલું છે વિભૂતિ યોગમાં, માસાનામ માગશીર્ષોહમ, 12 મહિનાની અંદર માગશર મહિનો એ મારું સ્વરૂપ છે. અતિ પાવનકારી મંગલ શુભ મહિનો છે માગશર મહિનો. આ માગશર મહિનો એ દરમિયાન યુદ્ધ થયું. યુદ્ધ પૂરું થયું ત્યાં માગશર ઉતરું થયું હતું. ભીષ્મ પિતામહ મૃત્યુની ઘડીઓ ગણે છે, બાણશૈયામાં લપેટાયેલા છે. માગશર પૂરો થયો અને પોષ મહિનો આવે છે. મૃત્યુદેવ આવે છે કે ચાલો ભીષ્મ પિતામહ, હવે તમારું મૃત્યુ. ભીષ્મ પિતામહ ના પાડે છે, થોડાક દી ખમી જાઓ મૃત્યુદેવ. કેમ? બસ મારે કામ છે. એ શા માટે ખમાડ્યું મૃત્યુને? મકર સંક્રાંતિ, આપણે જેને ખીહેર કહીએ છીએ દેશી ભાષામાં, સૂર્યનારાયણ છે એ ધન રાશિમાંથી મકર રાશિમાં આવે છે. જે દિવસે એને મકર સંક્રાંતિ કહેવાય. જ્યોતિષની ભાષામાં સૂર્યનારાયણ 12 મહિનાઓમાં 12 રાશિઓ ઉપર ફરે છે. 12 મહિના કારતકથી આસો, 12 રાશિઓ મેષથી મીન, મેષ વૃષભ મિથુન કર્ક સિંહ કન્યા તુલ વૃશ્ચિક ધન મકર કુંભ અને મીન આ રાશિઓ છે. 12 મહિનાઓ કારતક માગશર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણો ભાદરવો અને આસો. તો સૂર્યનારાયણ ચલિત છે. નદિયા ચલે ચલે હે ધારા, सूरज चले चले हे तारा, तुझको चलना होगा तुझको. સૂર્ય ચાલે છે, ચંદ્રમા ચાલે છે, ગ્રહો ચાલે છે, નક્ષત્રો ચાલે છે. જે ઉભા રહ્યા, જે બેઠા રહ્યા એનું પતન માટે ચાલવું જરૂરી છે. સૂર્યદેવ ચાલે છે. નક્ષત્રાધિપતિ કહે, અરે ગ્રહાધિપતિ, ગ્રહોનો અધિપતિ સૂર્યનારાયણ. એ સૂર્યનારાયણ ન હોય તો વનસ્પતિ અને માનવ સૃષ્ટિ ન હોય. આકર્ષણેન રજસા વર્તમાનો નિવેશયન અમૃતમ પ્રત્યંચ હિરણ્યેન સવિતા રથેના દેવો જાતિ ભુવના. વેદના મંત્રો એમ કહે છે કે આકર્ષણેન રજસા, રજ તત્વ સૂર્યનારાયણ પોતાના કિરણો દ્વારા છેડે છે. એ રજ તત્વ થકી સ્ત્રીઓ છે એ માસિક ધર્મની અંદર બેસે છે. પ્રજોત્પત્તિ માટેનું મુખ્ય કારણ એ છે. પરાગ રજ અને પરાગ નયન આપણું વિજ્ઞાન કહે છે, વનસ્પતિ શાસ્ત્ર. એ પરાગ રજ શું છે? એ રજ તત્વ સૂર્યના કિરણોમાંથી એક છોડવા ઉપરથી બીજા છોડવા ઉપર જાય છે અને ફૂલે છે, ફાલે છે. વનસ્પતિનો વિકાસ અને ફળ આવે છે એનું કારણ સૂર્યનારાયણ. સૂર્યના એ રશ્મિ કિરણોથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે અને દરેક વનસ્પતિ લીલા કલરની છે. 95% વનસ્પતિ અને વૃક્ષો એ લીલા છે, ગ્રીન કલરના. શા માટે? સૂર્યની ઉર્જાને કારણે. સૂર્ય છે આખા જગતનો પિતા. આ સૂર્યનારાયણ એક રાશિ ઉપરથી બીજી રાશિમાં જાય છે. પેલા ધન રાશિમાં, પેલા મેષ રાશિમાં, એમ કરતા 9મી ધન રાશિ આવે. ધન રાશિ ઉપર હોય ત્યારે સૂર્યનારાયણ એમ કહેવાય છે કે ધનારક હાલે છે. ધનારકમાં વિવાહ, વાસ્તુ, ચાંદલો, ચુંદડી, હગાઈ ન થાય. ધનાર્ક સાચો શબ્દ. ધન અને અર્ક, અર્ક એટલે સૂર્ય. સૂર્ય જ્યારે ધન રાશિના હોય ત્યારે ધનારક કહેવાય. અને જ્યોતિષની દ્રષ્ટિએ જ્યારે સૂર્ય ધન રાશિમાં હોય, ધનારક હોય, ત્યારે માંગલિક પ્રસંગો થતા નથી. એ જ રીતે સૂર્યનારાયણ ફાગણ મહિનો અથવા ચૈત્ર મહિનાની શરૂઆતમાં મીન રાશિમાં હોય છે, માટે મીનાર્ક કહેવાય છે. મીનાર્ક ત્યારે પણ લગ્ન વાસ્તુના મુહૂર્ત બ્રાહ્મણો આપતા નથી. તો સૂર્યનારાયણ ધન રાશિ પૂરી કરી અને એના પછીની 10મી રાશિ મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકર સંક્રાંતિ 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિ કહેવાય છે. અને એ ખીહર પછી લગ્ન, વાસ્તુ, હોમ, હવન આ બધું થાય. સૂર્યનારાયણ સારું ફળ આપે છે.
હવે શાસ્ત્રમાં એમ કીધું છે કે જ્યારે સૂર્યનારાયણ દક્ષિણાયનના હોય, સૂર્યનારાયણ દક્ષિણ દિશા બાજુથી ઉગતા હોય 6 મહિના, ક્યારે? મા, ફાગણ, ચૈતર, વૈશાખ, જેઠ અને અષાઢ. આ ઉત્તરાયણ કહેવાય. પોષ મહિનાથી 6 મહિના સૂર્યનારાયણ ઉત્તરાયણમાં કહેવાય છે. ઉત્તરાયણ, સૂર્યનારાયણ સીધે સીધા પૂર્વ દિશામાં ના હોય, થોડાક ઉત્તર તરફ હોય. આપ જોઈ રહ્યા છો સૂર્યનારાયણ પૂર્વથી આ બાજુ જાય છે. જ્યારે ખીહેર આવશે 14મી જાન્યુઆરીએ, ત્યારે સૂર્યનારાયણ આ દક્ષિણ તરફથી ધીમે ધીમે ઉત્તર તરફ જશે. તડકો છે ત્રાસો પડે, કારણ કે આ ખૂણાથી નૈઋત્ય અને ઈશાન ખૂણાથી નૈઋત્ય તરફની એની ગતિ, એનું ઝોંક હોય છે. તો મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ અને અષાઢ મહિના સુધી ઉત્તરાયણ કહેવાય છે. પછી શ્રાવણ, ભાદરવો, આહો, કારતક, માગશર ને પોષ આ દક્ષિણાયન કહેવાય છે. સૂર્યનારાયણ થોડાક દક્ષિણ તરફ ઢળેલા હોય છે અને એનો તડકો આ રીતે ખૂણા ત્રાસમાં પડે છે. શાસ્ત્રમાં એમ કીધું છે કે જ્યારે સૂર્યનારાયણ 6 મહિના દક્ષિણાયનમાં હોય, એટલે કે શ્રાવણ, ભાદરવો, આહુ, કારતક, માગશર અને પોષ, સૂર્યનારાયણ જ્યારે દક્ષિણાયનના હોય, આ મહિના હોય, ત્યારે થયેલું મૃત્યુ શુભ મનાતું નથી, અશુભ મૃત્યુ કીધું છે. અને જ્યારે સૂર્યનારાયણ મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ પછી મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ અને અષાઢ મહિનામાં જો મૃત્યુ થાય તો એને શુભ મૃત્યુ કીધું છે શાસ્ત્રમાં. ભીષ્મ પિતામહ ની પાસે મૃત્યુદેવ આવ્યા ત્યારે જે પોષ મહિનાનું અંજવાળિયું અથવા તો માગશરનો એન્ડ ચાલતો હતો. ભીષ્મ પિતામહે નક્કી કર્યું કે જ્યારે સૂર્યનારાયણ ઉત્તરાયણ ના થાય, મકર સંક્રાંતિ પછીનું મૃત્યુ શુભ છે, પોતાના મૃત્યુને ટકાવી રાખ્યું. મકર સંક્રાંતિનો દિવસ નજીક છે. ભીષ્મ પિતામહનું મૃત્યુ ધીમે ધીમે નજીક આવે છે. ભગવાનને આ ખબર છે, કૃષ્ણ પોતે રોકાઈ ગયા છે. શા માટે? ભીષ્મ પિતામહે એક વખત ભગવાનને કહેલું, પ્રભુ કે હું દુશ્મનની છાવણીમાં એટલા માટે છું કે મારું મૃત્યુ થાય ત્યારે કનૈયા તારો ચહેરો મારી સામે હોય. મૃત્યુ પાયમાં નથી, પણ લાલાનું મુખારવિંદના દર્શન કરવા છે અંત સમયે. ભગવાન પોતાના મુખ દર્શનનું દાન દેવા માટે આજે હસ્તિનાપુર રોકાઈ ગયા છે. યુધિષ્ઠિરને એમ લાગ્યું કે મારા કારણે રોકાણા, ભીમને એમ લાગ્યું કે મારા કારણે, કુંતાજીને એમ લાગ્યું કે મારા આગ્રહથી, પણ ભગવાન એના પરમ ભક્ત ભીષ્મ પિતામહ માટે એને રોકાણ કર્યું છે. અને આજે દિવસ આવ્યો. અર્જુનજીને કહ્યું યુધિષ્ઠિરને, ભાઈ ચાલો. ક્યાં? જે જગ્યાએ ભીષ્મ પિતામહ બાણ શૈયા ઉપર પોઢી રહ્યા છે એની પાસે. બધા કે ચાલો. યુધિષ્ઠિર, 5 પાંડવો, દ્રૌપદીજી, કુંતા માતા, બધા ભીષ્મ પિતામહ કૃષ્ણ સાથે જાય છે. અસંખ્ય બાણોના પ્રહારથી ભીષ્મ પિતામહની આંખો એકદમ નિસ્તેજ થઈ. શરીરમાંથી નીકળેલું લોહી હવે થીજી ગયું છે. આજે કેટલા દિવસ થયા? નાકની દાંડી સેજ નમી ગઈ છે. આંખો બંધ કરી બોલવાની પણ જેને ત્રેવડ નથી, શક્તિ, સામર્થ્ય નથી. હે કનૈયા, હે લાલા, હે પ્રભુ દર્શન દે. ભગવાનને પોકાર સંભળાણો છે અને આજે ભગવાન સામે ચાલીને એના ભક્ત માટે આવ્યા છે. કૃષ્ણજીએ પ્રણામ કર્યા. ભીષ્મ પિતામહના જમણા પગના અંગૂઠાને સ્પર્શ કરી, પાદ સ્પર્શ. ભીષ્મ પિતામહને એમ લાગ્યું કે કોઈ મને અડ્યું, સ્પર્શ્યું.
આંખ ઉગાડવા ધારે છે, પણ એટલું બધું શક્તિ હણાઈ ગઈ છે કે આંખની જે પાપણો છે ઊંચી થઈ શકતી નથી. કોણ આવ્યું? મારા ચરણને સ્પર્શ કોણ કરે છે? નક્કી કોઈ આ દૈવી પુરુષ છે, મને દેખાતું નથી, પણ એની કોમળ કરાંગુલીઓ જ્યારે મારા અંગુષ્ઠને સ્પર્શ કરે છે ત્યારે મારા જીવનની અંદર શરીરમાં ચેતના પ્રગટ થાય છે. તમે કોણ છો? તમે કોણ છો? બતાવો તો ખરા. કૃષ્ણ પાંડવો નિઃશબ્દ છે. ભગવાનને એમ લાગ્યું કે મારા ભક્તને વાચાની જરૂર છે, આંખની દ્રષ્ટિની જરૂર છે. ફરી પાછા ભગવાન કૃષ્ણએ ચરણના અંગૂઠાને દબાવ્યા, જાણે કરંટ લાગ્યો. ભીષ્મની આંખો ખુલી, શરીરમાં જોમ જુસ્સો આવ્યા. જ્યાં દ્રષ્ટિ કરે છે તો ત્યાં તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન કૃષ્ણ છે. આહા, હે મારા કનૈયા, હે મારા લાલા, આખરે તું આવ્યો. મારી અંતિમ ઈચ્છા હતી, इतना तो करना स्वामी जब प्राण तन से निकले. મારી એક એવી ઈચ્છા હતી, ગોવિંદ નામ લેકે જબ પ્રાણ તન સે નિકલે. અંત સમયે પ્રભુ તું મારી સામે હો. या गंगा जी का तट हो, यमुना का बंसी बट हो, मेरा सांवरा निकट हो जब प्राण तन से निकले. કાં તો મારું મૃત્યુ ગંગાને કિનારે, કાં જમનાજીના બંસી ઘાટમાં, અને કાં મારો સાંવરિયો મારી સામે હોય. જો અંત સમયે આ માગવાનું છે. એ ભગવાન મકાન નથી દઉં, છોકરાઓને જલ્દી કરી દઈજો. નાનો છોકરો કુંવારો છે એને જલ્દી પૈણાવી દીજો. અંત સમયે આ વસ્તુ માગવાની નથી, એ તો ભગવાન કરશે જ. અંત સમયે આ વસ્તુ માગવાની છે, ધન સંપત્તિ નહીં. પ્રભુ તું સન્મુખ. इतना तो करना स्वामी, એટલું કરજે મારા નાથ. इतना तो करना स्वामी जब प्राण तन से निकले. इतना तो करना स्वामी जब प्राण तन से निकले. गोविंद नाम लेकर जब प्राण तन से निकले. इतना तो करना. हालो, हे भगवान, मारो अंत समय इतना तो करना, जब मेरा प्राण निकल रहा हो, तुम सामने हो, गंगा का तट हो, यमुना का बट हो, कुछ तो इनमें से देना. या गंगा जी का तट हो, मुखड़े पे तुलसी दल हो. છેલ્લે છેલ્લે આપણે બાપાને માને તુલસીનું પાન, ગોપીચંદન, ગંગાજી મુખમાં મૂકીએ જ ને, એટલા માટે. બાપા માએ નથી માગ્યું, આપણે તો દઈએ. या गंगा जी का बट हो, मुखड़े पे तुलसी दल हो. मेरा सांवरा निकट हो, मारो सांवरियो गिरधारी मारी सामे. मेरा सांवरा निकट हो जब प्राण तन से निकले. इतना तो करना स्वामी जब प्राण तन से निकले. इतना तो करना स्वामी. એક પરમ ભક્તની, પરમ વૈષ્ણવની અંત સમયે આ માગણી હોય. ભીષ્મ પિતામહ પરમ ભક્ત છે.
હે કાળિયા ઠાકર, આજે તું આવી ગયો. મારું જન્મ તો સફળ થયો, મારું મૃત્યુ પણ સફળ થયું. પ્રણામ કરે છે. હા દાદા, હું આવી ગયો. આપની પાસેથી કંઈક જાણવા આવ્યો છું. જુઓ આ નમ્રતા કેટલી. ભગવાન ભીષ્મ પિતામહને દાદા કહે છે, ભક્ત નહીં, દાદા. દાદા, તમે વૃદ્ધ છો, તમારી પાસે તો ઘણી જૂની જૂની વાતો હોય. તમે સ્વધામ પધારો એ પહેલા અમને કંઈક શિખામણ દેતા જાઓ ને. ભીષ્મ કે મનમાં ને મનમાં, અરે જગતના નાથ, તને શું શીખવાડવું? તે ગીતાનો ઉપદેશ જે જગત માટે એક બોધ પાઠશાળા બની ગઈ છે, તમને મારે શું શીખવા? કહે છે લાલા, એ પહેલા યુધિષ્ઠિરને કંઈક કહેવું પડશે. યુધિષ્ઠિરને રાજધર્મ શીખવે છે. કોણ? ભીષ્મ પિતામહ. રાજાએ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. અર્જુનજીને કહે છે, ભીમને, સહદેવ, અર્જુનને, નકુલને, દરેકને શિખામણ આપે છે. દ્રૌપદીને ભારતની સ્ત્રી કેવી હોવી જોઈએ, સ્ત્રીના ધર્મો ક્યાં છે, એની વાત કરે છે. દરેકને ભીષ્મ પિતામહ શિખામણ આપે છે. અને અંતે ભગવાન કૃષ્ણને પ્રણામ કરે છે. હે મારા નાથ, બહુ ભૂલો કરી છે. તમારા પક્ષે નહીં રહી, અધર્મના પક્ષે રહી મેં મોટું પાપ કર્યું છે. બની શકે તો મને ક્ષમા કરો. ભક્ત અને ભગવાનની એક દ્રષ્ટિ થઈ. મૃત્યુદેવ આવ્યા, ભીષ્મ પિતામહના પ્રાણ હરી લીધા. એક તેજપુંજ, એક ઉર્જાનો સ્ત્રોત ભીષ્મ પિતામહના શરીરમાંથી નીકળી ભગવાન કૃષ્ણના શરીર અંદર સમાઈ ગયો, બ્રહ્મ સાથે જોડાઈ ગયો. ખરેખર બ્રહ્મ સંબંધ આ છે. બ્રહ્મ સાથે બ્રહ્મનું મિલન, આત્મા સાથે આત્માનું મિલન, ભક્ત સાથે ભગવાનનું મિલન. ભીષ્મ પિતામહ સદગતિને પામ્યા છે. સુતજી કહે છે, આ રીતે ભગવાને ભીષ્મનો ઉદ્ધાર કર્યો. અને ત્યાર પછી પરીક્ષિતના જન્મની શરૂઆત થાય છે. પરીક્ષિતના જન્મની પહેલા પરીક્ષિતના જે પૂર્વજો છે એની કથા એ આપણે બપોર પછીના સત્રમાં કરીશું. અત્યારે કથાને વિરામ આપીએ. બપોર પછી 2:30 કલાકે ફરી પાછા મળીશું. કથા સત્રનો કથાનો દોર આગળ ચલાવીશું. 2 મિનિટના સંકીર્તન બાદ આપણે આપણા ગંતવ્ય સ્થાને જઈશું. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. બેનો જ્યારે અહીં પૂરી થાય કથા એટલે પેલા પ્રસાદ લેવા જશે અને ભાઈઓ કોઈ જાય નહીં, અહીં બેસે. કોઈ સમાજે અહીંયા તકલીફ થાય એટલે કે સાકર છે એટલે થોડુંક અહીંયા તમે થાકીએ બેહીને તો અહીંયા આટા મારવાના. 20 મિનિટ પછી સમાજે આવવાનું છે. ભાઈઓ કોઈ ઉઠે નહીં. અને જ્યારે બહેનોને કહેવામાં આવે ત્યારે બધી જશે. બીજું, યજમાનશ્રીને આમંત્રણને માન આપી અને સુરતથી પધારેલા ભાઈશ્રી ભુવાભાઈ ચંદ્રેશભાઈ અત્રે વ્યાસપીઠ પાસે આવશે અને શાસ્ત્રીને હાથે એને ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવશે. અને યજમાન શ્રી ગોપાલભાઈ પુષ્પગુચ્છથી એનું સ્વાગત કરશે. ચંદ્રેશભાઈ ભુવા. બે મિનિટ હરિનામ સંકીર્તન. હમારે મુરલી
हमारे मुरली वाले श्याम हमारे मुरली मुरली वाले श्याम हमारे मुरली वाले श्याम हमारे मुरली वाले श्याम हमारे मुरली वाले श्याम हमारे मुरली वाले श्याम। जय हो मुरली वाले श्याम हमारे मुरली वाले श्याम हमारे गैया वाले श्याम हमारे गैया वाले श्याम गैया वाले श्याम हमारे गैया वाले श्याम। गोविंद बोलो लाल बोलो गोविंद बोलो हरि गोपाल 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 बोलो राधा रमण हरि गोविंद बोलो राधा रमण हरि गोविंद बोलो हे राधा रमण हरि गोविंद बोलो राधा रमण हरि गोविंद बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो राधा रमण हरि गोविंद बोलो राधा रमण हरि गोविंद बोलो श्री बालकृष्ण लाल की जय भागवत भगवान की जय द्वारिकाधीश की जय कृष्ण कन्हैया આજે થોડી વાર છે બેનો સત્સંગ કરશે હા ભગવાનનું જેટલું નામ લેવાય એ ઉત્તમ હાલતા ચાલતા યજ્ઞનો પવિત્ર સંસ્કાર ગુરુદ્વારે ભણવા મોકલ્યા આવીને ભણી ગણીને પાછા આવ્યા યુવાન થયા છે 18-20 વર્ષના પરીક્ષિત સોહામણા સુંદર રાજકુંવર યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું કે અર્જુન હમણાં દ્વારકાથી કંઈ સમાચાર નથી તમે આંટો મારી આવો દ્વારકાની અંદર કૃષ્ણ શું કરે છે બલભદ્રજી દેવકીજી વસુદેવજી 5-15 દી આંટો મારી આવો બહુ સારું અર્જુનજી રથ લઈને દ્વારિકા આવે છે દ્વારિકાની અંદર પગ મૂકતા અપશુકનો થવા લાગે છે અરે રે રે અર્જુન કહે આમ કેમ દ્વારિકા તો વૈભવશાળી નગરી
પરંતુ કેમ મને અપશુકનો દેખાય છે? કૃષ્ણના મહેલે જાય છે તો અશુભ સંકેતો. માતા દેવકીને મળ્યા ત્યાં તો દેવકીજી હૈયા ફાટ રુદન કરે છે. માં, વાત શું છે? ભગવાન સ્વધામ પધાર્યા છે. ભગવાન કૃષ્ણચંદ્રએ લીલા પૂર્ણ કરી પ્રાચીના પીપળે દેહોત્સર્ગ કર્યો છે. એ સમાચાર મળ્યા. અર્જુનજી પાછા વળી ગયા. યુધિષ્ઠિર મહારાજે કહ્યું, કેમ તાત્કાલિક પાછા આવી ગયા ભાઈ? અર્જુનજી બોલી શકતા નથી. અંતે વાત કરી, ભાઈ, હર ઘડી હર પલ આપણને મદદ કરતા એ ભગવાન કૃષ્ણ હવે આ પૃથ્વી ઉપર નથી. જે કનૈયા એમને હાલતા ચાલતા મદદ કરી છે, અમારા સહાયક થઈને ઉભા રહ્યા છે. યુધિષ્ઠિર ખિન્ન થયા, ઉદાસ થયા. મનોમન સંકલ્પ કર્યો કે અમારા હરિ હવે નથી તો અમારે રહીને શું છે? પાંચેય ભાઈઓ ચર્ચા કરે છે દ્રૌપદી સાથે. ભગવાન નથી તો જીવવાની ઈચ્છા નથી થતી. જીવવાથી અર્થ શું છે? આત્મહત્યા કરવી એ તો પાપ છે. કાંઈ વાત નહીં. યુધિષ્ઠિર મહારાજે બધી તૈયારી કરી લીધી અને હિમાલયની અંદર 5 પાંડવો અને સતી દ્રૌપદી હિમાલયની અંદર હાડ ગાળવા માટે, હિમાલયની અંદર બરફાચ્છાદિત ગિરી શિખરો છે. એટલી બધી ઠંડી છે, એટલી બધી ઠંડી છે 12 માસ. તો આ શરીરને ટાઢ દ્વારા મૃત્યુ, આપઘાત કરીને નહીં, કાળજામાં ઠંડી બેસી જાય, ઘણાના હૃદય બેસી જતા હોય છે. 5 પાંડવોએ નક્કી કર્યું. 5 પાંડવોને છઠ્ઠા દ્રૌપદી ઉત્તર દિશામાં હિમાલય તરફ પ્રયાણ કરે છે. હિમાલય પર્વતની શરૂઆત થઈ. એક પછી એક ભાઈઓ ઠંડી સહન ન થતા પોતાનો દેહ ત્યાગ કરે છે. ભગવાન નથી જુઓ. અર્જુનજી મહાન બાણાવળી કહેવાતા. સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂંટિયો, વહી ધનુષ વહી બાણ. આવી સાખી એક છે. જે અર્જુન પોતાના બાણથી, પોતાની શૂરવીરતાથી કેટલા લોકોને હરાવ્યા, આજે કાબા લોકોએ અર્જુનને લૂંટી લીધો, ત્યારે એ જ અર્જુનનું બાણ કશું કામમાં ન આવ્યું. મનનો સમય જ્યારે ચડતો પોર હોય ને ત્યારે બધું શુભ શુભ લાગે, પરંતુ જ્યારે સૂર્ય જીવનના અસ્તાચળે હોય ત્યારે બધું અશુભ. હાર. પાંડવોએ હિમાલય ગમન કરી પોતાના દેહને મુક્ત કર્યો આત્માથી. આ બાજુ પરીક્ષિત મહારાજ હવે યુવાન થયા છે. કૌરવો હાર્યા છે, પરંતુ કૌરવો એના પિતા ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એના માતા પિતા. જો પાંડવોના વિરોધી કૌરવો અને એના માતા પિતાને પાંડવો સાચવે છે. નહીતર પાંડવો એમ કહી શકે કે તારા બાપાને તું સાચે, અમારે શું? ધૃતરાષ્ટ્ર અને ગાંધારી, ધૃતરાષ્ટ્ર અંધ છે, ગાંધાર નરેશની દીકરી ગાંધારી, જેને અત્યારે કંદહાર કહેવાય છે, અફઘાનિસ્તાન પાસે. એક ગાંધાર રાજા એમની પુત્રી
ગાંધારી ધૃતરાષ્ટ્રના પરાક્રમના બહુ વખાણ સાંભળ્યા. ગાંધાર નરેશે એમની દીકરી ગાંધારી ધૃતરાષ્ટ્રને આપી. એ સમયે છોકરો છોકરી મુલાકાત ન કરતા, જેવો ભાગ્યમાં હશે એવો. ધામે ધૂમે લગ્ન થયા ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના. પ્રથમ રાત્રિએ ઓરડાની અંદર માત્ર ધૃતરાષ્ટ્ર અને ગાંધારી છે. એ ક્ષત્રિયોનો એ સમયે રિવાજ હશે કે પ્રથમ રાત્રિએ વર છે, પુરુષ છે, એની પત્નીના સેથામાં સિંદૂર ભરે. આવો રિવાજ. ધૃતરાષ્ટ્રે કહ્યું, દેવી તમારી માંગમાં સિંદૂર ભરી દો. જી નાથજી. સિંદૂર કંકુની ડબલી લઈ ચપટી ભરે છે. સામે ગાંધારી છે, આંખે અંધ છે ધૃતરાષ્ટ્ર. સેથામાં સિંદૂર પૂરવા જાય છે પણ દેખાતું નથી. આમ હાથ કરે, આમ હાથ કરે. ગાંધારી વિચાર કરે, આમ કેમ કરે છે મારા સ્વામી? સ્વામીનાથ, આમ કેમ કરો છો? ધૃતરાષ્ટ્ર કહે, દેવી મને કઈ દેખાતું નથી. એમ કેમ? મતલબ હું અંધ છું, આંધળો છું, તમને નથી ખબર? અને ગાંધારીને ટાઢો શેડો પડ્યો કે આખા શરીરમાં. આહા, મારા સ્વામી, મારા પતિ અંધ છે. મારા પિતાએ મને આ આંધળા સાથે પરણાવી. આંખો બંધ કરી પ્રભુનું સ્તવન કર્યું. પ્રભુ, હવે જે થયું તે થયું. મારા ભાગ્યમાં એક અંધ પતિ લખાયેલો છે, વો સહી. મારા પિતાએ અગ્નિ, બ્રાહ્મણ અને સૂર્યની સાક્ષીએ મારો જમણો હાથ ધૃતરાષ્ટ્રને આપ્યો છે. એક ભવના બે ભવ હું નહીં કરું. મારા અંધ પતિને હું જાળવીશ, સાચવીશ, પાલન પોષણ કરીશ. ભગવાન જેવી તમારી મરજી. ધૃતરાષ્ટ્ર કહે છે, ગાંધારી કેમ કઈ બોલતા નથી? મારા પિતાએ, તમારા પિતાએ આ વાત સંબંધ પહેલા નથી કરી? ગાંધારી, તમને આંધળો પતિ ન ગમતો હોય તો હજી કઈ બગડી નથી ગયું. હજી મેં તમને સ્પર્શ સુદ્ધા કર્યો નથી. તમે તમારા પિતૃગૃહે પાછા જઈ શકો છો. મારો કોઈ દુરાગ્રહ નથી કે તમે મારી સાથે જીવન ગાળો. ગાંધારી કેમ કઈ બોલતા નથી? ગાંધારીએ કહ્યું, નાથ, તમારી સાથે 4 ફેરા ફરી છું. બસ આજ પછી મારા માટે તમે પતિ છો, પરમેશ્વર છો. હું ગાંધાર નરેશની દીકરી છું. આજ પછી તમારા સિવાય પર પુરુષનું હું ચિંતન ક્યારેય પણ જિંદગીમાં નહીં કરું. નાથ, તમે અંધ છો, આંધળા છો. આ જગતનો વૈભવ, આ પ્રકૃતિ, આ ઝરણા, વૃક્ષો, બાગ, બગીચા, પહાડો તમે જોઈ શકતા નથી. એને જોઈને હવે મારે શું કરવું છે? દ્રષ્ટિ સુખ આપ જો પામી શકતા ન હો નાથ, તો મારે પણ દ્રષ્ટિ સુખ માનવું નથી. એમ કરીને પોતાના સાડીનો છેડો ફાડી અને પોતાની આંખો આડે બાંધી દીધી. આજ પછી આ જગતને હું પણ નહીં જોઉં. તમે નથી જોતા તો હું પણ નહીં જોઉં. આવી મહાન ગાંધારી પતિવ્રતા નારી છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી બંને અંધ છે. ધૃતરાષ્ટ્રના 100 દીકરા
દુર્યોધન વગેરે બધા નાલાયક. અને ધૃતરાષ્ટ્ર ક્યારેય પોતાના આ દીકરાઓને સમજાવ્યા નહીં. સંતાન દીકરો આડા રસ્તે જતો હોય તો માવતરની ફરજમાં આવે છે કે એને સમજાવવા. ગાંધારીએ પોતાના તેજને પોતાની આંખો એક વખત ગાંધારીએ આંખેથી પાટા ખોલેલા જિંદગીમાં એક જ વખત. ક્યારે? કૌરવ પાંડવનું યુદ્ધ ચાલતું હતું. એમાં દુર્યોધનની સેના એટલે કે કૌરવો ધીમે ધીમે હણાવા લાગ્યા. દુર્યોધનને હાર દેખાવા લાગી.